તો વાત કરીએ અમરેલી તો લોકસભાની જે ચૂંટણીના મતદાનની પ્રક્રિયાઓને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે મતદાન કેન્દ્રો તરફ પ્રિસાઇડિંગ ઓફિસરો ઈવીએમ મશીન વીવીપેટ સાથેની જે સાધન સામગ્રી લઈને રવાના થયા છે અને ત્યારે ગુજરાત રાજ્યનો એકમાત્ર ટાપુ એટલે કે શિયાળ બેટ ખાતે 5500 આસપાસના જે મતદાન મથક ખાતે દરિયાઈ માર્ગે બોટ મારફતે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સહભાગી થઈ શકે એ હેતુથી સાર્થક કરવા માટે તંત્રના અધિકારીઓ હાલ બોટ મારફતે શિયાળ બેટ ટાપુ સુધી પહોંચી ગયા છે અને શિયાળ બેટની માધ્યમિક શાળા ખાતે મતદાન કેન્દ્ર પર મતદાન પ્રક્રિયા આવતીકાલે થઈ શકે તે અંગેની તંત્રની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। અમરેલી જિલ્લાના એક યુનિક પોલિંગ સ્ટેશન તરીકે શિયાળ બેટ છે। શિયાળ બેટ ઉપર માધ્યમિક શાળામાં 5 પોલિંગ સ્ટેશન છે। આ પોલિંગ સ્ટેશન ઉપર આજે પોલિંગ ટુકડી એ સ્થળ ઉપર પહોંચી જવાની છે। આની નોંધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ લીધી છે અને એના માટે અમે એક ખાસ ડોક્યુમેન્ટરી પણ બનાવવાના છે જેથી આજે અમરેલી જિલ્લાના યુનિક પોલિંગ સ્ટેશન છે એની માહિતી દેશના તમામ નાગરિકો સુધી પહોંચશે। એક પોલિંગ સ્ટેશન ઉપર સામાન્ય 4 કર્મચારી પ્લસ એક પીયુન હોય છે અને એમાં 5 પોલિંગ સ્ટેશન છે એટલે આમ કરીને અંદાજે 25 જેટલા સ્ટાફ ત્યાં જવાના છે। ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર અને ઝોનલ એ વધારાનું હોય છે। શિયાળ બેટના જે ટાપુ છે એના ઉપર પણ વેબકાસ્ટિંગની સુવિધા અમે ઉપલબ્ધ કરાવી છે જેથી જિલ્લા કક્ષાએથી પણ અમે જોઈ શકીએ છીએ કે શિયાળ બેટના ટાપુના મતદાન મથક ઉપર શું એક્ટિવિટી થઈ રહી છે।